કહેવાય છે કે દરેક માસૂમ દેખાતો વ્યક્તિ હકીકતમાં હોતો નથી। કંઈક આવું જ બન્યું સાણંદમાં કે જ્યાં એક નાની અમથી વાતને લઈને ઉશ્કેરાઈ ગયેલા તે વ્યક્તિએ એવું રૂપ ધારણ કર્યું કે તેની ચહેરાની માસૂમિયત પલટાઈ ગઈ રૌદ્ર રૂપમાં। એક ટકોર બની મોતનું કારણ। જી હા, ઘટના સાણંદ જીઆઈડીસી વિસ્તારની છે। અહીં આવેલા ચરલ ગામની છે કે જ્યાં 29 જુલાઈના રોજ વહેલી સવારે જ ખેલાઈ ગયો લોહિયાળ ખેલ। ટ્રક ડ્રાઈવરની હત્યા। આ એ સ્થળ છે કે જ્યાં એક ટ્રક ડ્રાઈવરની બેરહેમીપૂર્વક હત્યા કરી દેવાઈ। ન ફક્ત ટ્રક ડ્રાઈવર પર ઘાતકી હુમલો કરી યમલોક પહોંચાડાયો, પરંતુ ટ્રક ક્લીનરનું કામ કરતા ભગવાનભાઈ મીણા ઉપર પણ હુમલો કરાયો। જો કે આ ઘટનામાં સ્થળ પર જ મહિપાલસિંહ યાદવનું મોત નીપજ્યું હતું। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અને પંચનામું કર્યું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। તદુપરાંત ક્લીનર એવા ભગવાનભાઈ મીણાનું નિવેદન લેવાયું તો જાણવા મળ્યું કે ફક્ત એક ટકોરના કારણે ઘડીકભરમાં લોહિયાળ ખેલને અંજામ આપી દેવાયો। જો કે હત્યારાનું નામ પોલીસને જાણવા મળી ચૂક્યું હતું અને તેને દબોચવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડી દેવાયું હતું, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મહેશ મેરુભાઈ વાઘેલા નામના યુવકની ધરપકડ કરી લીધી। આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે 5-6 ટીમો બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયએસપી છે નીલમ કૌશિક સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું। દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમમાંથી મળી આવેલો। જાણવા મળ્યા મુજબ 29 જુલાઈએ ટ્રક ડ્રાઈવર મહિપાલસિંહ ટ્રક લઈને ચરલ ગામ પાસે ચા પીવા ઉભા હતા। તે સમયે ટ્રક ડ્રાઈવરે એક્ટિવા અને રિક્ષા હટાવવાનું કહેતા મહેશ વાઘેલા ઉશ્કેરાઈ ગયો અને તેની સાથે તકરાર કરવા લાગ્યો, જે બાદ ટ્રક ડ્રાઈવરનો પીછો કરી તેની ટ્રક ઊભી રખાવી હતી અને ફરી માથાકૂટ કરી મહિપાલસિંહે ચાકુના ઘા ઝીકી દીધા હતા। ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય, જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા હટાવવાની ના પાડેલી। દરમિયાન જે કંઈ એમની વચ્ચે રકઝક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્લેક્સ ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રકઝક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાઈ યાદવ છે તેને છરી વાળી તરફ હુમલો કરેલો। પોલીસ તપાસમાં એ હકીકત બહાર આવી કે આરોપી મહેશ વાઘેલા મૂળ સાણંદના ખીચા ગામનો વતની છે અને ચરલ ગામે પાન પાર્લર ચલાવે છે। તે પાન પાર્લરની બહાર રહેલા વાહન હટાવવા બાબતે મૃતક મહિપાલ યાદવ અને તેની સાથે રહેલા ભગવાન મીણા સાથે તકરાર કરી હતી, જે બાદ ટ્રક ચાલકનો પીછો કરી 100 મીટર દૂર ખુલ્લી જગ્યાએ ટ્રક ઊભી રખાવી માથાકૂટ કરી હતી અને ભગવાન મીણા તથા મહિપાલ પર છરીથી હુમલો કરતા મહિપાલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જો કે હત્યા બાદ આરોપી હીરાપુર ગામે છુપાતા અડધી રાત્રે તેને પોલીસે દબોચી લીધો હતો। આરોપીનો ખુલ્યો ગુનાહિત ભૂતકાળ। પોલીસે જ્યારે આરોપીની તપાસ હાથ ધરી તો તેનો ગુનાહિત ઇતિહાસ પણ બહાર આવ્યો। આરોપી મહેશ વાઘેલા અગાઉ વર્ષ 2022માં ડાંગર ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી ચોરી હતી। તે વર્ષ 2023માં મારામારી અને લૂંટના 2 ગુનામાં તેની ધરપકડ થઈ હતી, તો એક ગુનો મોરબીમાં મારામારીનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ફક્ત વાહન હટાવવા જેવી નજીવી બાબતે અપરાધિક માનસિકતા ધરાવતા મહેશે હુમલો કરતા એક નિર્દોષ મોતને ભેટ્યો છે। હાલ તો ટ્રક ડ્રાઈવરની હત્યાના આરોપસર પોલીસે આરોપી મહેશ વાઘેલાને પકડી પાડી જેલ હવાલે કરી દીધો છે। અમદાવાદથી મૌલિક ધામેચા,